ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અને વાગી ગયા છે 5:30 અત્યારના, બપોર પછીના. અને અત્યારે હું જાઉં છું દ્વારકા. હવે દ્વારકા કેમ જાઉં છું મને પણ ખબર નથી, પણ જાઉં છું. એકચ્યુઅલીમાં મારે ભાઈ દ્વારકા જવું તો હાલતા ચાલતા હોય, કે ખબર ના હોય ને મારે હાલતા ચાલતા દ્વારકા જવાનું થાય. યાર વારે ઘરે છે ને દ્વારકા જાવ ને એટલે મજા તો આવ્યા જ રાખે, મજા જ આવે. ખબર નહીં પણ દ્વારકા જાવ એટલે બહુ મજા આવે. ઓ ભાઈ, દેખો ખરાબ જોવા મળે. देखो जो बिल में जा रहा है अंदर. तो चलो मम्मी मैं जाता हूँ. ओके જા ભાઈ ને હવે અહીંયા મારે જાવું પડે એમ છે, નકર હું આવત તાર ફેરી. ઓકે. અને મારે હવારે જરાક દાંતની પ્રોબ્લેમ છે તે બતાવવા જાવું પડત, નકર અંજલી આગળ આવત. ઓકે અંજલી આગળ આતે હાલ મમ્મી હું જાઉં હવે. હા હું જી આવું ને મારે ત્યાં બાજુમાં જવાનું છે એટલે હું નહીં આવું. ઓકે ને હવે રો જરાક હાઈથી વેલો આવતો રહેજો. હવે આપણે મારે જરાક દાંતનું પ્રોબ્લેમ છે ને બતાવવા જાવું. ઓકે. અને વા કુંડીમાં ધ્યાન રાખજો, ખરાબ છો એમ. હા એમ નહીં, આગળ જોયો નતો તે મને એમ વ્લોગ ની અંદર નાટક કરવામાં તો કોઈ ન પૂગે. નાટક નહીં, મને એમ કે ખોટે કે તો હું આટલા લુગડા લઈને એઠી બેઠી હતી. ઓકે ના ઊભી થાય કે નહીં, પણ મારાથી ઊભું થવાય. રિયલ માં હે, મારા પાસે ક્લિપ ઉતારવાની પડી. મેં હે ને આગળ નાસ્તો એ નહીં કરી લીધો ને આપણે પાણીની બોટલ આવી ગઈ ને હવે પાછા લુગડા મંડવાને ધોવાના. 2-3 દી થઈ ગયા ધોવાણા નથી. વાહ, અમે 1000 રૂપિયા લાવ, મારા પાસે કેશ નથી, મારા પાસે ગૂગલ પે માં પડ્યા છે. ગૂગલ પે અમુક જગ્યાએ ના હાલે તો પછી શું કરવું? તઈ હાથી હાલો કાઢ કોમલ ને કે પવન એટલો બધો છે ને, વાળ આપણા બરાબર નથી રહેતા. હોય તો નહીં કોઈ દી, પણ રહેતા હોય ને એટલાય નથી રહેતા. ખુલ જા સિમ. ચાલો, ગાડીની છે ને ભાઈ સર્વિસ કરાવી હતી પણ પાછી ભરાઈ ગઈ છે. હું ગાડીની સર્વિસ કરાવું ને એટલે લગભગ કલાકની અંદર તો પાછી હતી એવી નહીં કરી નાખું, કારણ કે મારે હાંકવાની સ્પીડે જ એવડી છે. લેટ્સ ગો. ચાલો, વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ ચારે બાજુ. તડકો તો સવારનો આજે જોવા જ નથી મળ્યો, કારણ કે વરસાદી માહોલ થઈ ગયો છે, એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી, તો એને પાવું જોશે ડીઝલ. તો હાલો આવી ગયા છીએ પેટ્રોલ પોઈપે, ડીઝલ પોઈપે. અહીંયા આપણે ભરી લઈએ. હાલો તો ગાઈસ ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ ને અહીંયા છે ને અંજલિ આવી છે, મને કીધા વિના તો હે ને આગળ આવવાની છે, એટલે આપણે એને તમને મળાવું જારું આગળ. ફાઇનલી ભાઈ દ્વારકાના ગેટે પહોંચી ગયા છે ને અમારા અંજલિ ડ્રાઇવિંગ કરે છે. મને ઘરા સુધી ભરવો છે કે આ ક્યાંય ઠોકીએ નહીં, એટલે મેં એને આપી છે ગાડી. બાકી હું કોઈને ગાડી ના આપું. અને અહીંયા ટિકિટ દેવાની છે 30 રૂપિયા આપી દેજો. ઠીક છે મેડમ? ગૂગલ બેલેન્સ ગૂગલ પે ના હાલે, રોકડા કેશ. સોરી. ઓકે ભાઈ આવી ગઈ છે ટિકિટ. 30 રૂપિયાની ટિકિટ છે અને 24 કલાક તમે ગાડી અંદર લઈ જઈ શકો. પાર્કિંગ લગાવી છે અને આનો મગજ ગરમ થઈ ગયો છે અંજલિનો. અંજલિ આહિરનો મગજ એટલે મારી નાખે, બરાબર? આ છોકરાને ખીજાય, છોકરાને ખીજાય જીણકા છોકરા, ખબર પડે? બસ ભાઈ રેડી કમ્પ્લીટ. કે આમાં કે બધી વસ્તુ ને બધું આ સરસ છે. ના આગળ કંઈક બીજું કહેતી હતી. ના કંઈક બીજું કહેતી હતી. ના ભાઈ અમે પી લીધો, તમારે પીવો જ પી લીધો, અમારા પાસે પૈસા નથી. હો મસ્ત દર્શન કરી લીધા છે. દર્શન કરી લીધા તો ગરમી વળી ગઈ છે. અહીંયા આવ્યા હતા દર્શન કરવા. અને છે ને ભાઈ આ બ્રિજ તો બંધ કરી દીધો છે. જાઉં તો દર્શન કરવા ત્યાં, બરાબર? અને ટૂંકમાં ના મેળાયું કંઈ, બંધ કરી દીધા. ના એવું નહીં, આગળ કહેતી હતી ભાઈ કેમેરો બંધ કરે ને એવા નાટક કરે ને એની વાત જવા દો. શું લેવું? કૂતરો લેવો. અંજલિ હે ને, અંજલિ આગળ કંઈક કહેતી હતી. આ ફ્રાકનું શું કહેતી હતી? અરે અમે નાના હતા ને, મીન્સ કે હું નાની હતી ને ત્યારે આ ફ્રાક બહુ મળતા, હાલો રેકડી વાળા વેચવા આવતા. પછી અમારી શેરીવાળી બાજુ કહેતી કેટલાના દીધા એમ. તો એ કે 50 રૂપિયાનો એક, ત્યારે 50 રૂપિયાનો મળતો. અત્યારે આપણે ભાવ પૂછીએ. કિતને કા ક્યાં બોલો? $150 का दो, 150 રૂપિયાના બે. આવડે તો કોના હાટુ? वो तो 10-20 साल वेट करना पड़ेगा ना आपको. હા. અંજલિને છે ને આ છોકરીની હેરસ્ટાઈલ ગમી ગઈ છે. પૂછો એમણે કોને. આ બેન હોય 10 મારો પાસવર્ડ હે, મારી મમ્મીને દઈ દેજો મારો. ના ભાઈ મને બહુ બીક લાગ્યો. જો અંજલિ પડવાની જોઈ શકો છો તમે લાઈવ. સરખી પડજી, આમાં વ્યૂ આવે એમ. પગ લપટે, ધ્યાન રાખજો. જો
પણ ત્યાં તા આ શું કરવા ગઈ ત્યાં લે એ હું ખાલી અડવા ગઈ હતી હું તો. દ્વારકાની અંદર રખડી અને રોડ રસ્તા તોડી નાખ્યા છે, ખાડા કરી નાખ્યા છે. એક ને એક વિડીયો જોયા કરે છે, છોકરી જોયા કરે છે. અને હવે અંધારું થઈ ગયું છે. હવે તું તાર મમ્મી આગળ વહી જા. અહીંયા કૂતરા બહુ વાયડા છે અમારા અહીં દ્વારકામાં. ગાડીમાં પૂરીને લઈ જઈશ જુનાગઢ. હા આજે અમે જોયું છે, જુનાગઢે જોયું અને બધું જોયું છે, HFC ને BHFC નું. તો ભાઈ અમે અંજલીને કહેતા હતા કે તને ભાઈ 10 વારી સોડા પાઈ દે, તો એ કે ના મારે આ પીવું છે, હેલ પીવી છે, હેલ. આપણે તો જિંદગીમાં પીધી નથી, આજ પીધી છે પહેલી વાર, સાખી કેવી છે. ઓલા જીણકા છોકરાને શરદી થઈ હોય ઓલું પાવાનું ના હોય, ઓલું બાટલી આવે એવી કઈક લાગે કંટારી. આપણાથી નહીં ખૂટ્યા. તો ભાઈ સાથે સાથે આપણા અંજલીના મમ્મી પણ છે. જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો ભાઈ? બસ મજા છે, જલસો એકદમ. તમારી જ રાહ જોતા હતા, પણ તમે થોડા કામમાં હતા એટલે અમે અંજલીને દ્વારકા દર્શન કરતા આવ્યા. હવે ઘરે કેદી આવવું છે તમારે? બસ જો હવે આવશું, હવે આવતા રહે. હું તમને બધાને મળ્યા, મજા આવે છે. હવે ડાયરેક્ટ દ્વારકા પછી આવવાનું, પહેલા અમારે ઘરે આવવાનું, બરાબર? ચોક્કસ. આપણે તો હવે સંબંધો છે એકબીજા હારે સારા. તમારા મમ્મીને મળવાની ખૂબ મને ઈચ્છા છે. ના આવો વેલકમ. કારણ કે જ્યારે તમે HFC આવો છો તમારી મમ્મી સાથે, ત્યારે હું હોતી નથી. હા બરાબર છે. તમારા બ્લોગ હું બહુ જોઉં છું. ખરેખર લગભગ મારા ફેન હોય છે, પણ હું તમારી ફેન છું. ના એવું કઈ નથી. ટૂંકમાં આપણે તો ફેમિલી રિલેશન થઈ ગયું છે, મજા આવે. હા, યંગસ્ટર તરીકે તમે જે બ્લોગ બનાવો છો એ ખરેખર સરાહનીય છે, મને ગમે છે. ઘણા બધા લોકો મળતા હોય તો અમારી HFC માં પૂછતા હોય છે કે ઓહો ભરતભાઈ તમારે ત્યાં આવ્યા હતા. પ્રાઉડ થાય હો, આપણા સમાજના વ્યક્તિ છો અને યંગસ્ટર છો એટલે આમ પ્રાઉડ થાય કે ચલો કઈ વાંધો નહીં, હવે એક આ મોટી દુનિયા છે એનો તમે એક ભાગ છો. મજા આવે. તમારે અંજલીને બ્લોગિંગ સ્ટાર્ટ કરાવો. નહીં ચોક્કસ, હું તો કહું જ છું. અંજલી હવે નેક્સ્ટ ટાઈમ આવે ને દ્વારકા આવ ને એટલે બ્લોગ સ્ટાર્ટ કરીને આવવાનું છે, બરાબર? બોલાવીને એ કે સ્ટોરેજ મારે ઘટે છે, એમ બાના કાઢે. સાચી વાત છે ને, એપલ છે પણ હવે એને ઘટે છે, ફૂલ થઈ ગઈ. મારી એન્ડ્રોઈડમાં હજી ક્યારે સ્ટોરેજ ફૂલ થયું નથી. ભરતભાઈના બ્લોગ બહુ જ સરસ હોય છે, હું પણ એની ફેન છું. વાહ ખરેખર આમ મજા આવી કે અમારા પણ ફેન છે. અને ભાઈ જુનાગઢની અંદર ફર્સ્ટ નંબરના વકીલ છે, બહુ જોરદાર કામ કરે છે અને મજા આવી ગઈ.